નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇનપોઇન્ટ એજ્યુકેશનમાં. તો મિત્રો, આજ રોજ તારીખ 28 એપ્રિલ 2026 પેન્શનરો માટે સારા સમાચાર. તો મિત્રો, આજના તાજા સમાચાર. પેન્શનરોના માસિક તબીબી ભથ્થામાં વધારા બાદ વધુ 2 મોટી ભેટ, સરકારનો સૌથી મહત્ત્વનો નિર્ણય. તો મિત્રો, પેન્શનરો માટે સરકારનો સૌથી મોટો નિર્ણય લેવાતા તમામ પેન્શનરોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. તો મિત્રો, તમે પણ એક પેન્શન ધારક છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે. તો વિગતવાર જાણીએ તો 2026માં પેન્શનરોના માસિક તબીબી ભથ્થા એટલે કે મેડિકલ ફિક્સ મેડિકલ એલાઉન્સ એફએમાં વધારા અંગેની અહેવાલો મુજબ આ એક ખૂબ જ મોટો મુદ્દો છે. તેમાં મુખ્ય બાબતોની વાત કરીએ તો પ્રસ્તાવિક વધારો. પેન્શનરો માટે ફિક્સ મેડિકલ એલાઉન્સ હાલના ₹1000થી વધારીને ₹3000 પ્રતિ માસ કરવાનો પ્રસ્તાવ સ્કોવા બેઠકમાં ચર્ચા કરવામાં આવ્યો હતો. અસરની વાત કરીએ તો આ ફેરફાર લાગુ થવાથી પેન્શનરોના માસિક તબીબી ખર્ચમાં મોટી રાહત મળી શકે છે. અમલીકરણની વાત કરીએ તો આ વધારાના અમલ અંગે સત્તાવાર જાહેરાત માટે સરકાર પરિપત્રનું ધ્યાન રાખવું જોઈએ. તો મિત્રો, આવી રીતે પેન્શનરોના જે મેડિકલ એલાઉન્સમાં વધારો કરવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો, રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ઠરાવ નંબર MAG 10/2003 27/12 પાપાનો સ્વીકાર કરી 24 ઓગસ્ટ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નિવૃત્ત કર્મચારીઓને મળતી તબીબી સહાયમાં ₹9 લાખનો વધારો કરી સહાય મર્યાદા 1 લાખથી વધારી 10 લાખ સુધીની કરી છે મિત્રો. ત્યારબાદ ફરજ પરના કે નિવૃત્ત કર્મચારીઓને હોસ્પિટલ સુધી આવવા જવાનું ભાડું, હોસ્પિટલોના રૂમનું ભાડું, ઓપરેશન, સારવાર તેમજ ભોજનના બિલ સહિતની ચૂકવણી કરવામાં આવશે. પ્રત્યેક કર્મચારીઓને તેના પે ગ્રેડ પ્રમાણે જનરલ વોર્ડ, SC સ્પે વોર્ડ, સ્પેશિયલ વોર્ડનું ચૂકવણું કરવામાં આવશે. ગંભીર માંદગી ભોગવી રહેલા કર્મચારીઓ પોતાના વિકલ્પપત્ર વચ્ચે ફેરવી શકશે. જો કે એક વખત વિકલ્પપત્ર ફેરવ્યા પછી 2 વર્ષ સુધી બદલી નહીં શકે. અને મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો રાજકોટ જિલ્લાના પેન્શનર અને સિનિયર સિટીઝન સમાજના પ્રમુખ MA પંજાના જણાવ્યા મુજબ રાજકોટની સ્ટર્લિંગ, BT સવાણી કિડની, સત્યસાઈ હાર્ટ, SJ દોશી યુનિકેર તેમજ કેન્સર એમ હોસ્પિટલ સારવાર માટે પસંદ કરવામાં આવી છે. બહેરાશ ભોગવતા કર્મચારીઓ કે પેન્શનરોને એક કાન માટે 25 અને 2 કાન બહેરાશ હોય તો સાંભળવાના મશીન માટે 50,000 સુધીની રકમ એક વખત મળશે. માટે સિવિલ સર્જનનું સર્ટી હોવું જરૂરી છે. મેડિકલ ભથ્થું મેળવવું કે મેળવવું તે માટે પ્રત્યેક માર્ચ મહિનામાં વિકલ્પપત્ર ભરી શકાશે. રાજ્ય સરકારના નિર્ણયના પગલે કર્મચારીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. 1 લાખની મર્યાદા સરકારે વધારી 10 લાખ કરી